પાટણમાં ભુવાની હેવાનિયત, સગીરાની આપવીતી સાંભળી ચોંકી જશો. દિવ્યાંગ ભુવાએ સગીરાને બનાવી શિકાર. પોલીસે હવસખોર ભુવાને ઝડપી પાડ્યો. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો હેવાન ભુવાઓ અંધશ્રદ્ધામાં ડૂબાડીને મહિલાઓને હવસનો શિકાર બનાવવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. પાટણના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામમાં રહેતી એક સગીરા સાથે દિવ્યાંગ ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે ચકચાર મચી જવા પામી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના એક ગામમાં દિવ્યાંગ ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચરી કુકર્મનો વિડીયો ઉતારી વારંવાર તેને બ્લેકમેલ કરી હોવાનું પણ સામે આવ્યું છે. પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો. આ પાપી ભુવાએ સગીરાના માતા પિતાને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 3 થી 4 વાર કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ હવસખોર ભુવાને ઝડપી પાડ્યો છે. તો શું છે સમગ્ર ઘટના તે જોઈએ. પાટણના ચાણસ્મા પંથકમાં બની બેઠેલા લંપટ ભુવાનો એક સગીર વયની દીકરી શિકાર બની છે. લંપટ ભુવાએ એક સગીર વયની દીકરી પર નજર બગાડી તેનો પીછો કરી તેને ઉઠાવી જઈ ગાડીમાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તેના કેટલાક ફોટા અને વિડીયો ઉતારી વાયરલ કરીને ભુવો ફરાર થઈ ગયો હતો, જેને લઈને પરિવારજનોએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા અલગ અલગ ટીમો બનાવી દુષ્ટ ભુવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસે આરોપી ભુવાને ઝડપી પણ પાડ્યો છે. પાટણના ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારા મહેસાણાના ઉપરચી ગામના નરાદમ ભુવા ભગા ચૌધરીના પોલીસે 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. ભગા ચૌધરીના રિમાન્ડ મેળવી પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદ બાદ પોલીસ પકડથી બચવા તેના ભત્રીજાના ઘરે ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે ભુવાને મદદ કરનારા અને મહેસાણામાં રહેતા ગૌરવ ચૌધરીને પણ મોડી સાંજે ઉઠાવી લીધો હતો. ભગા ઉર્ફે શંકર ચૌધરી નામના ભુવાએ એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ પણ કરી હતી. પોલીસમાં ફરિયાદ દાખલ કરીને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે ભત્રીજાએ ડોંગી ભુવાને મોબાઈલ ડેટા ડિલીટ કરવાની વાત કરી હતી. તો પોલીસે દુષ્કર્મ આચરવા માટે જે કારનો ઉપયોગ કરાયો હતો તે કારને પણ જપ્ત કરી છે. તો કારના માલિકને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાણસ્મા તાલુકાના એક ગામમાં થોડા મહિના અગાઉ હવન કરવા ભગા ચૌધરી આવ્યો હતો. આ દરમિયાન ભોગ બનનાર સગીરા સાથે તેનો સંપર્ક થતા પીડિતાને ફસાવી હતી. ત્યારબાદ કારમાં બેસાડી પાટણ જીઈબી હાઈવે લઈ જઈ કારમાં ભગા ચૌધરીએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ભુવાએ વિડીયો પણ બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેની જાણ સગીરાના પિતાને થતા તેઓએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભુવાની ધરપકડ કરી કોર્ટમાંથી તેના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ પણ હાથ ધરી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીર વયની દીકરી ઉપર કરવામાં આવેલો છે, એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ લાગે છે, એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એક દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો, એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો, જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે. એના માતા પિતા સાથે આવી અને એ ચાણસ્મા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કાર અને પોક્સો સાથેનો ગુનો નોંધાયો છે, જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ 3 ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવેલ છે. દીકરીને કેવી રીતે સંપર્કમાં આવી છે? આ જે ભુવાજી છે એ ધીણોજ ગામે અગાઉ ભોગા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીણોજ ગયેલો અને પછી અવારનવાર એ ગામે જતો હતો. એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે. શું ધમકી આપીને દીકરીને પૂછવામાં? ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવી ધમકીઓ આપી અને આની સાથે
મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે એવી હકીકત છે. અરે સાહેબ, ભુવાજી અપંગ છે, કેવી રીતના ગાડી ચલાવતા અને ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે? કોઈ એના સાથે કોઈ મદદગાર કે એવું કોઈ સામે આવ્યું છે? ભુવાજી બહુ બનેલો છે, રીઢો છે. એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે. કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને. હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીરબેનની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે. એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે. એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી. તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયોઝ છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક દુકાનના ટેકાથી પણ ચાલી શકે છે. કોર્ટમાં રજૂ કરવામાં આવશે? નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે.